સૌડે રાધે રાધે. સવારમાં મિશ્રી માટે સક્કરિયાનું શાક બનવાનું ચાલુ થઈ ગયું. મિશ્રી કે મારે લઈ જવું છે. મિશ્રીને મારે રોજ નવાનું આપવાનું હોય. બહાર દેવાંશની બધા જલસા કરવા માંડ્યા. આ ઢેંગલો નાસ્તો તો જેમ બોલે એમ નાચે. મમ્મી ભાખરી બનાવતી હતી મારા માટે અને ભાવિન માટે, ને ભાવિન જમવા બેસી ગયો. લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો પાછા. ઈશાએ મારા માટે ગોળમાં ચા બનાવી. કોને કોને ચા ભાવે છે કમેન્ટ કરતા જજો પાછા. અને છે ને ચા એક નંબર. ડૂટી ફૂટી છોકરા માટે બનાવી છે તો જાડી ખાવા મળે. જાડી કહે છે કે એક નંબર ડૂટી ફૂટી. અને મારા માટે ઈશા નાસ્તો લાવતી હતી. મને ખબર નહોતી ઈશા કે તમને સરપ્રાઈઝ દેવી. મારે ભેળ ખાવી નહોતી તોય મારે 10-15 ચમચી ખવાઈ ગઈ. શાકવામાં ગઈ. ભેળ જેટલી મસ્ત બની હતી ને, જાડીએ ભેળ જેવી બની એક નંબર. પછી તેને વાળ છૂટા કર્યા. મને થયું કે કઈ થઈ નથી ગયું ને. ના એવું કઈ નહોતું. પછી તો એને છે ને એને ફટ કરતી કાતરી મેકી પટ કરતી ને 1 લાખ રૂપિયાની લટ કાપી નાખ્યો. પછી આપણે આવી ગયા ભજીયાની પાર્ટીમાં. ભજીયાની પાર્ટીમાં બધાને એવી ભૂખ લાગી ને બધા એવા વાટે બેઠા હતા. મોઢામાં પાણી આવતા હતા બધાને બેઠા બેઠા કાંદા કાપતા હતા, રોતા હતા. ભજીયાનો પ્રોગ્રામ ગમી ને એટલે કાકા નાખના ભજીયા એવા બને ને એની કઈ વાત જ નહીં. પછી પેટ ભરીને ખાઈ પછી ભલે ખબર બેહવું પડે. તમે સમજી ગયા ને બધા. પટ્ટીનું કામ ચાલુ હતું. આજ તો ભાવિન પહેલી વાર પટ્ટી કાપા બેઠો ને હું તો છે ને ઊંધા માથે બેસી ગયો તો ભજીયા દાબવા ઠૂસીને ભજીયા દાબા. તો મને એમ થયું અમારી વાલી વિડીયો ઉતારે છે કે એક્ટિંગ કરે છે, ખબર જ ન પડી. પછી મને સમજ પડી કે એમ કે છે હું હોઈ જાઉં, મને નીંદર આવે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.